પર નાવની ઉપર બધા મુસાફરો બેઠા છે અને સામે કિનારે જવાની તૈયારી છે। એમાં નાવિક નાવ ચલાવે, મુસાફરો બધા બેઠા છે અને અચાનક નદીના મધ્યમાં નાવ પહોંચી, હોડી પહોંચી અને નદીમાં વાવાઝોડું આવ્યું અને નદીના નીર હાલત ડોલક થવા લાગ્યા, મોજા ઉછળવા લાગ્યા, મોજાની સાથે સાથે હોડી પણ આમ ડોલવા લાગી। એ હોડીમાં બેઠેલા મુસાફરો બધા ડરે છે કે હવે શું થશે, આ વાવાઝોડું, આ મોજા ઉછળે, એમાં હવે આપણને કોણ બચાવે? એમાં નાનકડી એક દીકરી એ પણ પોતાના પરિવાર સાથે હોડીમાં બેઠી છે, પણ એના મોઢા પર ક્યાંય ચિંતા નથી। એ દીકરીને એની માએ કીધું કે બેટા, વાવાઝોડું આવે છે, નાવ ડોલવા લાગી છે, શું થશે શું નહીં થાય કઈ નક્કી નથી, તું મારો હાથ પકડી લે। ત્યારે દીકરી બોલી કે માં, હું તારો હાથ પકડીશ તો છોડી નાખીશ, કારણ કે એ જીવનો સ્વભાવ છે। હું તારો હાથ પકડું તો કદાચ છૂટી જાય, પણ તું મારો હાથ પકડી લે કે તું કોઈ દી મને છોડે નહીં, કારણ કે માનો સ્વભાવ છે ને, એ પકડી લે પછી છોડે નહીં। એમ તું મારો હાથ પકડી લે માં, તો તું મને નહીં છોડે, પણ હું તારો હાથ પકડીશ તો એ છૂટી જશે। એમ આપણે પણ આ જિંદગીની મુસાફરીમાં નીકળ્યા છે, એમાં આપણી નાવ પણ ડૂબવાની તૈયારી હોય, અને જો માં ચામુંડા આપણો હાથ પકડી લે અને પછી માં પકડી લે તો પછી આપણને કોણ ડૂબાડી શકે? એટલે હવે આપણું કર્તવ્ય એ છે કે માનું મંદિર બની ગયું, માના બેસણા મંદિરમાં થઈ ગયા પછી આપણો હાથ એના હાથમાં આપણે સોંપી દઈએ, આપણા જીવનની નૈયા એના હાથમાં આપણે સોંપી દઈએ અને એની કૃપા આપણને પચે એવા પ્રયત્નો આપણે કરીએ, તો આ જે પ્રતિષ્ઠા કાર્ય છે એ સાર્થક થાય। તો ડાકી પરિવાર ઉપર જે માની કૃપા છે એનો આપણને અનુભવ થાય। બાકી તો હજારે હાથથી એ પોતાની દયા, પોતાની કૃપા વરસાવી જ રહી છે।